કંઠ હલે નહીં સહેજે સુમિરન હોઠ કંઠ હલે નહીં સહેજમાં સુમિરન હોય કહે કબીર વાદાસ કા પલા પકડે नको कबीर वादास का पला पकड़े नको कबीर कहे हंसना छोड़ दे रखने रोने से प्रीत एक दिन फना हो जावेंगे वही अनंत की है रीत एक दिन फना हो जाएंगे वही अनंत की है रीत दो दिन की जिंदगी के लिए क्यों भूल गया जगदीश दो दिन की जिंदगी के लिए क्यों भूल गया तू जगदीश महाप्रतापी पुरुष दादा बैठा है डाया दादा जेने आज 700 वर्ष जेवू थाय छे वाला ई भूमिना महापुरुषनुं भजन अहींया पड्युं छे अने ई भजन ने देवा बापाए जागृत राख्युं छे वाला प्रमाण सहित समाधि छे प्रमाण सहित समाधि छे एवा महापुरुषोनी आ समाधि छे मरण मरवू नक्की से फाइनल से पण निर्भय होवू जोईए भय थी नहीं मरवानुं मरवू तो पाको से तो फाइनल से पण निर्भय पद जेने कही ने आपणे सातमा गुरु जे मळे आपणे ए आपणे अभय पद आपे निर्भय पद सातमा गुरु ने अभय दान दीना कहत कबीर एक ब्रह्मचीना एक भगवान से अभयदान પછી સંતો ભક્તોનું તો મરણ છે ને ઈ મંગલ છે અમંગલ નથી કહેતા ભાઈ સંતો ભક્તોને મરણ છે ઈ મંગલ છે અમંગલ તો બીજા માટે છે અજ્ઞાની માટે અમંગલ છે જે નથી સમજતા એને માટે અમંગલ થાય છે બાકી સંતો ભક્તો તો મૃત્યુને હસતા હસતા સ્વીકારે અમુક મહાપુરુષો જાણ કરી દે અગાઉ જાણ કરી દે કે મને અહીંયા જ આ મારી જગ્યા છે 2 દી અગાઉ 5 દી અગાઉ મહિનો દી અગાઉ જેવી એની મસ્તી પર જેવી એની મોજ અગાઉ કહી દે કે મારે આ સમય જવાનું છે ખેતાભાઈ પાલીતાણા આપણે જઈએ ને તો પાલીતાણામાં વિજયગીરી બાપુ થઈ ગયા એને 30-35 વર્ષ થયા જાજો સમય નથી થયો ઈચ્છા મૃત્યુ અને મહાપુરુષની ઈચ્છા મુજબ જાય કાળને કહી દે તમે હટી જાઓ મારી ઈચ્છાથી હું આવીશ વિજયગીરી બાપુ એટલે એમના ગુરુનું આપણે નામ સાંભળ્યું હોય પાલીતાણામાં જે રણછોડગીરી નાગા હતા રણછોડગીરી નાગા અમારે ઉનાથી ડાયરો પધાર્યા અમરગીરી બાપુના નજીકથી એક ડાયરો પધાર્યા છે બધા ભાઈના સગાવાલા છે
બહુ મોટી વાત છે, ખુશીની વાત છે. મહાપુરુષ આપણા યોગી પુરુષ છે અત્યારે હાલમાં અમરગીરી બાપુ. એ રણછોડગીરી નાગાના શિષ્ય હતા વિજયગીરી બાપુ. એ વાતને 30-35 વર્ષ થયા, જાજો સમય નથી થયો. મસ્તાન મૂર્તિ આજુબાજુના ગામડામાં વિચરણ કરી રાખે, ફેરે રાખે. એક ભાઈ નહીં, એના મિત્ર નજીકના ભગત હતા, એને ચલમ પાવા જતા હતા. એ ચલમ પાવા હું તો રસ્તામાં એને સમાચાર મળ્યા કે ભાઈ તો ચેતી ગયા છે, ભાઈ તો વહી ગયા છે, તમે જાઓ છો બાપુ, પણ ભાઈ નથી આજે. તો આ મહાપુરુષ ત્યાં ગયા તોય ગયા. બધા એ ઘરનો ડાયરો પરિવાર ઘેરો વાળીને બેઠા છે બધા. એ ભાઈને જેને મળવા જતા હતા બાપુ, એને હુવડાયો હતો ખાટલામાંથી, હેઠો હુવડાયો હતો, દીવો મૂક્યો હતો, રામ થઈ ગયા હતા. તો બાપુ અવાજ માર્યો, એલા ભાઈ છે આ ભાઈ? ખબર હતી તો અવાજ માર્યો. એ તો બાપુ કયા માણસો, બાપુ એ તો રામચરણ પામી ગયો, ભાઈ તો વહી ગયો છે. અરે પણ હું એને ચલંપાવા આવ્યો છું, એમ થોડું જવાય, એમ થોડું જવાય. એનો પરિવાર હાલમાં જીવે છે જી. એ ભાઈ હજી હમણાં ચેતી ગયા. આ મહાપુરુષનું ભજન જોવો કેવું છે, ભક્તિની શક્તિ કેવી છે, જો હરિનામનો પ્રતાપ કેવો છે. બાજુમાં જઈ કે ભાઈ એને કાંઈ નથી થયું, તમે થોડા ઘાટો, આમ થોડા ઘાટો. પોતાની થાપો માર્યો, બેટા તને ચલમ પાવાય, ઉભો થા. ઉભો થયો. ભાઈ ગુરુ શિષ્ય ચલમ પીધી હારે, પછી વહી ગયા. પછી અમુક સમય લગી જીવ્યા પોતે. એમનો પરિવાર હાલમાં છે. એટલે મહાપુરુષો શનિવાલા એ મોતથી ભયથી એના માટે મંગલ છે, અમંગલ નથી. અને આ મહાપુરુષો દેવા બાપા અને દયા બાપા ને એ તો હું છે જીવતા મુક્ત હોય, મર્યા પછી નહીં. એની હાજરીમાં પોતે મુક્ત થઈ ગયા જગતથી. મોક્ષ એને કહેવાય ને, જગતથી જીવતા મુક્ત થાય એને મોક્ષ કહેવાય, મર્યા પછી નહીં. એવું એક વેદના છે. દુઃખ આપણે સંતોની વાણી સાંભળી તો આપણું દુઃખ હળવું થાય. દુઃખ તો આપણી માથે પડવાનું જ હોય. કોઈ માતા પિતા જતા હોય, કોઈ ભાઈ જતા હોય, દીકરી જાતી હોય, બેન જાતા હોય, પત્ની જાતા હોય, એનું દુઃખ છે આપણને. કેમ ભેગા સંગાથે રહ્યા હોય, ખાજો સમય રહ્યા હોય, એટલે બંધન થઈ ગયું હોય ને. પણ મહાપુરુષો એ બંધનથી મુક્ત છે, એને બંધન અડતું નથી. ધીરા ભગત 68 તીરની યાત્રા કરી, 4 ધામની યાત્રા કરી. એના માતા પિતા પાસેથી માતુશ્રી પાસે રજા લઈને ગયા હતા પોતે, કે હું પાછો જીવીશ તો પાછો આવીશ. એક દીકરો હતો. દ્વારકાના દર્શન કરીને પાછા વળ્યા તો દ્વારકાથી આગળ આવો તો નંદાણા ગામ આવે, ત્યાં ધીરા ભગતની સમાધિ છે. ધીરા ભગત ગામને ઝાપે આવ્યા ને તો પોતે આમ હજી ગામમાં જવાની તૈયારી કરે છે, એટલા સામે નનામી મળી. અને સામે જાજા બધા માણસો પાછળ, અને નનામી રામ બોલો ભાઈ રામ લઈને નીકળ્યા પોતે પાસેથી. તો ભગત ઊભી ગયા પાસે, મારા ગામમાંથી કોઈ રામચરણ પામ્યો લાગે છે. દાગુ પાછળ હાલતા થઈ ગયા ધીમે ધીમે. મારે શમશાને જવું જોઈએ, મારા ગામના કોઈ પણ વ્યક્તિ હશે, મારી ફરજ છે. શમશાને ગયા, ચિતા ખડકાણી, માથે સબને મૂક્યું, દા દેવાઈ ગયો, ચિતા હળગવા માંડી, સબ હળગી ગયો. દાગુ લોકો નાઈ ધોઈને ઘર બાજુ પાછા વળ્યા. છેલ્લે એક દાગુને ભગતે પૂછ્યું કે ભાઈ ગામમાંથી કોણ રામચરણ પામ્યું છે? કે દાગુ એને જવાબ આપ્યો, જેને એ મળવા આવતા હતા ને એનો જવાબ એને આપ્યો. અમારા ગામમાં એક ધીરા ભગત નામના ભગત હતા, એ તો 4 ધામની યાત્રાએ ગયા છે, પણ એમનો એકનો દીકરો હતો ને એની ચિતા જલે છે. જેને મળવા આવ્યા હતા એની ચિતા માથે ઉભા હતા. એ દાગુ કઈને વહી ગયો. પછી શમશાનમાં જ્યાં જોયું ને તો રાખનો ઢગલો પીડ્યો તો, દીકરાને સપતો હળગી ગયું હતું. પણ નહોતા બેડા એવા લાકડામાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. ત્યાં બેહી ગયા અને ન્યા વાણી લખાણી, વાલા વાણી ન્યા લખાણી છે. વેદના આને કહેવાય. એની ચિત્તામાં, દીકરાની ચિત્તામાં બેહી ગયા ને કે છે, સંસાર ધુવાડાના એ બાત કા આરે આવે નહીં કોઈ, આરે આવે નહીં કોઈ. રંગ પતંગ ઉડી જશે રામા, રંગ પતંગ ઉડી
જશે. આને પતંગ કીધી. આ દેહ છે ને, આ કાયા રાણીને પતંગ કીધી. આના 3 રંગ ફરે છે: બચપન, યુવાની, બુઢાપો. આપણે નાના નાના પતંગ આપણે ઉડાડતા તે રંગબેરંગી નીકળી છે. પણ પેલા હાથે બનાવતા 2 હાથીકડા લેવાના, ડીંડલીઓ થોર હોય ને એને ટીકડીઓ મારવાની. આમ ટીકડીઓ મારી પતંગ બનાવવાની. પતંગ તૂટી જાય, કોઈ કાપી નાખે, ઘણું થાય. ઓલી ટીકડી લાગી હોય ને એને કાંઈ ન થાય વાલા. એમાં જીવનમાં કાંઈ સત્કાર્ય થઈ ગયું હોય, કોઈ ભજન થઈ ગયું હોય, કોઈ ભજન સંભળાઈ ગયું હોય, કોઈ સેવા થઈ ગઈ હોય, એને કાંઈ ન, નામ વાળાને ન નડે, સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વળે. જેની પાસે નામ સ્મરણ છે ને એને કાંઈ નડવાનું નથી વાલા. રંગ પતંગ નું ઉડી જશે, રેસે જેમાં આંકડાનો થોર, રેસે જેમાં આંકડાનો થોર, હેતે હરીનો રસ પીએ, આપણે હેતે હરીનો રસ પીએ. કઠાણ ચાંદ છે, કઠાણ ચાંદ છે, કાળની ને મરણ મોટે રોમાન, મરણ મોટે રોમાન. કંઈક રાણા ને કંઈક રાજીયા વાલા, કંઈક રાણા ને કંઈક રાજીયા. મેલી જુવાયા રે સંસાર, છોડી જુવાયા રે ગરબાર, હેતે હરીનો રસ પીએ, આપણે હેતે હરીનો રસ. કોના છોરું ને કોના, કોના છોરું ને કોના, એવા છોરું રે કોના માને રે બાપ, કોના માને રે બાપ. અંતકાળે જાવું જીવને એકલો, લાલા, અંતકાળે જાવું જીવને એકલો. એ હારે પુણ્ય ને પાપ, રેસે વાલા પુણ્ય જને પાપ, હેતે હરીનો રસ પીએ, આપણે હેતે હરીનો રસ.
કલિયુગ કરે છે વિચાર, કલિયુગ કરે છે વિચાર. આજનો દિન રળિયામણો આલા, આજનો દિન રળિયામણો રામ, આજનો દિન. બસ આજનો દી રળિયામણો. મહાપુરુષો કેવું કે છે, આજનો દિવસ ઈ જ આપણે માટે રળિયામણો. એમાં સમજાય જેવું છે. માળી ફૂલ લેવા જાય ને તો ખીલેલા ફૂલને લઈ લે, ખીલેલાને લઈ લે તો કલી પાસે કોઈ વિચાર કરતી હોય તો કાલ તો આપણે ખીલી જાવ તો આપણને લઈ લે. મોટો માળી છે વાલા, આ બગીચો એનો છે, પરિબર પરમાત્માનો બગીચો, મા ભગવતીનો બગીચો છે. એમાં જે ફૂલ એને ગમે ને એમાં સુગંધી ફૂલ હોય ઘણાય. તો સતયુગમાં ભક્ત પ્રહલાદ છે, હજી ફૂલની સુગંધ હજી આવે. સતયુગમાં થયા જેની વાણી હજી કવાય છે, અજરા જરિયાનો જાય થોડે થોડે સંતોષ હાથ. મહારાજ હરિચંદ્ર સતયુગને છેડે થયા, હજી ફૂલની સુગંધ આવે. અનેક ભક્તો સંતો આપણા એ ફૂલડાની સુગંધ હજી આવે છે આપણને. આ વાણી ગાય છે એ ફૂલ છે એની સુગંધ છે. સૂંઘે એની શ્વાસ અનેરી હોય, શ્વાસ યુગો લગી શ્વાસ રે. ભક્તો સંતો 5 7 9 12 કરોડ 33 એને કાંઈ નો થાય વાલા, ઉની આંચ નો આવ્યો. સતયુગ હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, અને કલયુગ હોય તો ભલે. 4 માસ છે. પેલા 5, પછી 7, પછી 9 અને અત્યારે 12. આ મહેનત ઈ જ કરી છે ને. બકરું બેઠું નથી તો મેઘધારું લખ્યું ને, મેઘધારું કીધું ને હજી બકરી બેઠી નથી થઈ, નિર્વાણ પગ્યા નથી. 12 કરોડો જેદી બકરી બેઠી થાય તેદી મેઘધારવાજી કે છે તેદી નિર્વાણ પગવાની વાત છે ને. આ મહેનત આપણે હાટો તો કરી છે. ભજન, કીર્તન, કથા, સત્સંગ, સેવા, સમરણ શું કામ કરવું પડે છે? એનું કારણ છે કે નિર્વાણ પોગવું છે. અને તાર છે આવવાના છે, કલકી રૂપે નાથ આવશે. અત્યારે કોઈ કહેતું કલયુગ છે તો નહીં, સમય જવામાં છે. કલયુગનો સમય જવામાં છે, સતયુગ આવવામાં છે. અત્યારે એવો યુગ આલે છે જેને આપણે કલ્પના ન કરીએ. હનુમંત યુગ આલે છે, હનુમંત યુગ. ભગવાન રામે વચન આપ્યું હતું હનુમાન દાદાને, તમારે જવાનું નથી, તમારે રોકાવાનું છે. તમારો એક સમય આવશે જગત તમને ભગવાન તરીકે પૂછશે. એ સમય છે. બધાને ઠે સડે, હનુમાન ઠે કોઈ નહીં સડે. જો દાદાનો સાળો ન કરાયો. અત્યારે તાત્કાલિક ભગવાન છે. અને પીરાણું ધણી રામદેવજી મહારાજ અને આપણા આવા ભક્તો સંતો એ તો 4 યુગમાં હાજર છે. 5 7 9 12 કરોડ 33 એ 4 યુગમાં છે. પણ માળી વેણે રૂડા ફૂલડા કલિયું કરે વિચાર. બસ આજનો દી રળિયામણો, કાલે તો આપણે શિર ઘાત. આ ઘાત તો આપણી માથે છે. જે રસ્તે દેવાપા ગયા ને એ રસ્તે આપણે જવાનું છે. એની તૈયારી કરી જ રાખવાની વાલા. એની પાળ બીજું કઈ બાંધવાનું નથી થતું. એની પાળ બાંધવાની આવે રામ નામથી. રામ નામ જેટલું લેવાય એની પાળ છે. એ પૂર છેલ્લું પૂર કે એવું આવે છે એ કાળનું પૂર છે, એમાં કોઈ બચી નથી શકતું. પણ સંતો ભક્તો એનાથી આ વાત છે. સંતો ભક્તો બચી જાય છે એમાં, કેમ કે એના રક્ષક નથી. મરવું એટલે એના માટે મંગલ હોય. આપણે જેમ નવું લુગડું કેમ પહેરી, જૂનું થઈને જૂનું કાઢને કે નવું પહેરી, એમ સંતો ભક્તો દેહ બદલે. વસ્ત્રો જેમ બદલે ને એમ દેહને બદલી નાખે. એકનું મકાન 50 વર્ષથી રહેતા હોય, 60 વર્ષથી રહેતા હોય, આપણે ન કીધું નવું મકાન બનાવો ને. એમ આને આ મકાન જ છે, આ બંગલો કીધો છે આને. અને ઘણું નામ તન બંગલે કા ક્યાં કમઠાના, સોય તો કારીગર નિયારા હે, તન બંગલે કા ક્યાં કમઠાના. બધાય મહાપુરુષો કીધું છે. ભાઈએ વાત કરી બધી, એમણે પ્રમાણ આપીને સમાધિ લીધી છે. આને સેજે મૃત્યુ કહેવાય, સેજે.
जब कंठ प्राण आवे कोई रोग ना सतावे, यम दर्श ना दिखावे, जब प्राण तन से निकले, गोविंद नाम ले के जब प्राण तन से निकले, आने मृत्यु कहे। हीरा भगत कैसे बस आज नो दिन रली जामणो, काले आपने सिरगात, ए काले अपना सिरगात, हेते हरि नो राज आपने हेते हरि नो राज सर्वे जैसे कोई पाछल कोई मोर, कोई पाछल कोई मोर, मरनारा ने तमे सूरवो वाला, मरनारा ने तमे सूरवो, रोनार નથી રે રેનાર, એ રોનાર નથી રે રેનાર, હેતે હરિનો રસ પીજીએ, આપણે હેતે હરિનો રસ दिवस ने रात, रमे दिवस ने रात, हूँ मारू मीठिया करो तमे, हूँ मारू मीठिया रमो तमे प्रभु ने संगात, रमी लिया प्रभु ने संगात, हेते हरिनो रस पीजिए, आपने हेते हरिनो रस कठान जात से, कठान जात से कालनी ने मरण मोते रोमा, मरण मोते रोमा, कई कराना ने कई करा दिया रामा, कई कराना ने कई करा दिया, मेरी जुआ जाने संसार, थोड़ी जुआ जाने करबान, हेते हरिनो रस पीजिए, अपने हेते हरिनो रस पीजिए, अपने हेते हरिनो रस
જાય હાથી જલ સેવાલની યાન જાણતા ભેળી જોને સુકાય સુકાય आज करसो याद अवसान बीत बीत जात है एक तो पीछे काम करे को अवसान बीत बीत जात है હાલ્યા ગયા મરીને દીધા માપ અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કા બરાબર કુટિલ હરદાના કાક કુટિલ હરદાના કાગ સંગત કહો ક્યાં જઈ કરીએ રતિને વેરાગણ કરીને મૃતલોકમાં ફરીએ શબ્દોના પારખું જેદી ભેટશે તેદી લેશે ભક્તિમાં ભાગ સવા બાપા કે હંસલા હાલ્યા ગયા મરીને દીધા જેને માગ એવી જેઠીરામજી લખે છે અમને અમારે માયા રે કાના અવગુણ રે દિલડામાં નોલાવીએ રે સરસ બની નવતેરી નગારી વાલી
મણીએ માંડ્યા રે હાથ હાડા યવળા મણીએ માંડ્યા રે હાથ અરકાના અવગુણ રે દિલડામાં બોલાવીએ
એને બાદ કરી હાલો એ તો હારા કે જોને હો दिन की जिंदगी के लिए एक भूलता गया जगदीश जगदीश छत्रीस अक्षर नो विस्तार एम नागा अक्षर 9 અને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ હા સરળ છે. ગળને જેટલો આપણે ચોળીને એટલો શીખણો થાય એવી હરિની માયા છે અને સોળવી નહીં બહુ. ગળને કોરે કોરે ખાઈને નીકળી જવાનું બસ. જો મકોડાને જેમ અંદર ગયા તો ખૂતવાનો વારો આવે. મકોડો લોભનું પ્રતીક છે. લોભીઓ નો જોઈએ તો મકોડાને જોઈ લેવું. નકર ડબ્બા ઉપર ચડે ત્યાં કોરે કોરે ખાઈ નીકળી જાય વાંધો હોય, ત્યાં એવો મીઠો હોય અંદર એવો મીઠો હોય, એમાં કઈ ફેર તો ન હોય. પણ લોભી હોય ને ઊંડો બહુ જાય. ધીમે ધીમે અંદર જાય, ટાટિયા ખૂતે અંદર. ભોજા બાપા સાવલિયા, જલારામ બાપાના ગુરુ ભોજલરામ સાવલિયા, એને કીધું કે એ લોભીઓ છે, ઊંડું જવાનું ત્યાં શું જરૂર હતી, ત્યાં કોરે ખાઈ નીકળી ગયો હતો. પણ લોભીઓ ઊંડો બહુ જાય ત્યાં ખૂતે. એ માયા એવી છે, પછી મરી જાય મને એમાં, બહાર નીકળી ન કે પછી. એમ 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારાય કે હો. પેલા 2 અક્ષર છે છલ. છલ નહીં કરવાનું, જગતમાં કોઈથી છલ નહીં કરવાનું. જો મજા આવે તમને. 2 અક્ષર છલ, 3 અક્ષર કપાટ, કોઈથી કપટ નહીં કરવાનું. 3 અક્ષર, 5 અક્ષર થયા. છેલ્લા 4 અક્ષર ખટપટ, નિંદા. ભોજા બાપાને ગધેડા કીધા, ગધેડા છે કે ગધેડો ફૂંકે હરણાય. હાલો ને કેડીબાઈની જાનમાં એ હરણાય જ ફૂંકતો હોય. ગમે ને ઓટો હારો ફાળી જાય ને બેઠો બેઠો હરણાય હાલતી જ હોય. એની નિંદા એને ગધા કીધા છે ભોજા બાપાએ. એની અવરવાણી છે હાલો ને કેડીબાઈની જાનમાં પંખી પારડા નોતર્યા. ભોળા ભોળા કોણ હોય? ભગત, ભક્તો સંતો, ભજન પ્રેમી, આ બધા ભોળા હોય. એને નોતરા મારી ભેગા રહી ગયો. બાકી તમે હાંડિયાનો નોતરો છે, મકોડાનો નોતરો, તો ખજૂરાનો નોતરો, જાજા પગવાળો. એકાદો તૂટી જાય તો વાંધો નહીં એમ, આપણે વાંધો નહીં એમ. એક પગ ખજૂરાનો તૂટે તો શું વાંધો એમ. એ ખજૂરો, કકિંડો, બાકી ઓલી ઘો આવે ને એની નોતરી. પણ ઘો કઈ ખબર? બાપ કે સુણીલે દીકરા પાપી ઘોને ઘરમાં ગાલી. ઈ ઘો ભજનમાં ભંગ પડે ને ઘો કહેવાય. ઓલી જીવતી આટા મારે ઈ નહીં. ભજનમાં તમને વિઘન કરે, ઝઘડો નથી થતો. મહાપુરુષો એનો શું કર્યું? કોઈનો ત્યાગ કર્યો. એનો ત્યાગ કર્યો. કોને કોને ત્યાગ કર્યો? તો બાપનો ત્યાગ થયો. ક્યાં થયો? ભક્ત પ્રહલાદે કરી દીધો. હરણાકશ્યપનો ત્યાગ કર્યો કે મારા હરિયાડો તું આવ્યો, તું મારો બાપ નહીં. ત્યાગ કરી દીધો. ભાઈનો ત્યાગ થયો. કોને કર્યો? વિભીક્ષણે કર્યો. રાવણનો ત્યાગ કરી દીધો. રામને ચરણે વહી ગયા. તમે રામના વેરી છો? તો તો મારા પેલા વેરી તમે. ધણીનો ત્યાગ કર્યો. કોને ત્યાગ કર્યો? સતીવૃંદાએ ધણીનો ત્યાગ કરી દીધો. અરે જનેતાનો ત્યાગ થયો, માનો ત્યાગ કરી દીધો. કોને કર્યો? ભરતજીએ કરી દીધો. મારા રામને તમે વનવાસ દીધો, તમે મારા માનો ખવા, મારા પ્રભુને તમે દુઃખ આપ્યું. માનો ત્યાગ થયો. છેલ્લે ગુરુ વિદ્યા તો ગુરુનો ત્યાગ થયો. કોને કર્યો? બલિરાજાએ. શુક્રાચાર્ય અડાવ્યા ને
તો કીધું નહીં હો, આ સમય આડા ન આવતા, નારાયણ છે, તમે ઓળખો કે આ નારાયણ છે, તો એની હાટું તો આ બધી મહેનત છે. હવે તમે અત્યારે આડા આવો છો કે તારું બધું લઈ લે, ભલે લઈ લે, એનું છે ને, મારું ક્યાં કઈ છે આમાં, એનું છે ને લઈ લે. ત્યાં ગુરુનો ત્યાગ થયો છે. એટલે સંતો ભક્તો બહુ ઝઘડા ન કરે, ત્યાગ કરતા શીખે. હરિભજનમાં કોઈ આડા આવે તેનો ત્યાગ થાય છે, કોઈ પણ હોય. પછી અહીંયા માં ગંગા સતી માને યાદ કરી લઈ. એક ભજન આયનું એક ખાંભળા જેવું ભજન છે. બધા ભજન માના તો અપરંપાર ભજન છે, પણ આ ભજનમાં તેને ભૂકા કાઢ નાખ્યા. એવી વાણી છે આ. મેરું ડગે પણ જેના મંડળાનો ડગે પાનભાઈ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ ભલે ભાંગી જાય, પણ ભક્તો સંતો ડગે નહીં. કેસે માં મેરું રહે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, હાલો પાનભાઈ ભાંગી રે પડે ભલે રે હે બ્રહ્માંડ બ્રહ્માંડ વિપતો પડે રે તોઈ વણસે નહીં પાનભાઈ, વિપતો પડે રે તોઈ વણસે નહીં પાનભાઈ, કોઈ માના દિને જનના હે પ્રમાણ, કોઈ માના દિને જનના હે પ્રમાણ. મેરું રે ડગે પણ જેના મંડળા ડગે નહીં પાનભાઈ, ભાંગી પડે જોને હે બ્રહ્માંડ બ્રહ્માંડ. ચિત્તને રતિ જેની નિર્મળ રે બેને, નવ કરે કોઈ નિરામ આસ, ચિત્તને રે વ્રતિ તાજેની નિર્મળ રે વે પાનભાઈ, હે વે પાનભાઈ અરે નહીં કોઈ નિરામ હે આસ. દાન જાને દેવે પા રે વેઈ અજાતી ને, દાન જાને દેવે વાલા રે વેઈ અજાતી ને, વચનું મારા પ્રેજો ને એ વિશ્વાસ, વચનું મારા પ્રેવાલા વિશ્વાસ. મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ, હલો પાનભાઈ
હરખને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ હેડકી પાનબાઈ આથે પોર જેને એ આનંદ આનંદ હરખને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ फंद तोड़े रे माया तेरा ये फंद मेरो रे डगे पर मनड़ा डगे नहीं पान बाई बोलो पान बाई आंगी रे पड़े रामा ये ब्रह्मांड ब्रह्मांड मान धान गुरुजी ने अर्पे पानबाई हलो पानबाई धान्य देती जारी नरने हे नार धान्य देती जारी नरने हे नार एकांते में सीने पानबा अलख ने आराधे एकांते में सी पानबा अलख ने आराधे प्रभु जी बधाने तेने द्वार नाथ जी बधाने तेने द्वार संग तू करो तो तमे ये वाणी ने करजो पान पाई आज तू माई सदा भार करो तो तमे साधुडाने करजो पानबाई पानबाई भजनो माई सदाराम हरपुर हरपुर
એની નેનુમાં વરસે હાજા નૂર હે નૂર મેરું ડગે પણ દેના મનડા ડગે ને પાનબાન હલો પાનબાન અને માંગી પનેરા હે બ્રહ્માન હે બ્રહ્માન हिंगला जमात हिंगला जमात या देवी सर्वभूतेषु मा हिंगलाज रूपेण संस्थिता नमस्तसे हे मा नमस्तसे नमस्ते नमो नमः आस કરીને આવ્યા આંગણ તોરે માં નિહાળી હેલી મામજા પ્રગટ જા તું હિંગળા જમા માં ભગવતીનો મહિમા જેમ ઠાકરનો મહિમા છે એમ માનો પણ મહિમા છે પણ માના મહિમાનો વર્ણન નથી થતો બહુ કેમ કે રચના એની રહી ને સંતો ભક્તોનો મહિમા ઘણો ગવાય છે પણ માની ભક્તિ તો ખાંડાની ધાર છે બધા ન કરી શકે માને બધા દીકરા હરખા જો કોઈ ગાંડો હોય કોઈ ઘેલો હોય પણ માને ખોળે જાય એટલે મીઠો હાથ ફેરવે માથે આપણે જન્મ દેનારી જનેતા હોય તો ભલે જગ જનની હોય તો ભલે પણ માનો ભક્તિ એવી છે છેલ્લે માની ભક્તિ એમ થાય છે એના દિવ્ય સ્વરૂપના તો દર્શન જ થતા સંતો ભક્તો ભક્તિ કઈ રીતે કરે છે ખબર માની ચરણ જ્યાં હોય માનું ત્યાં દ્રષ્ટિ રાખે માના સ્વરૂપને જોવાતું નથી રામકૃષ્ણ પરમહંસ ભક્તિ કરતા મહાકાલી માની માં ભગવતી હાજર હાજર હોતા હાવ પડદે વાતો કરતા ભીતાડા ઉભા રહેતા કાંઈ કામ હોય રામકૃષ્ણ પરમહંસ ને માતાજી જવાબ દેતા પાછળથી એટલી ભક્તિ કરતા પણ કોઈ દી એને માનવ હામું જોયું નથી કોઈ દી રામકૃષ્ણ પરમહંસનો વ્યવહાર કરવો તો એમના લગ્ન કરવાતા સગપણ કરવું તો એમને એના માતુશ્રીને શુકરના પૈસા આપ્યા કે તમે કન્યા જોતા હો જાઓ તો આને કોઈ દી સ્ત્રી હામું જોયું જ નહોતું માતા છે ને માં છે ને આપણા ઘરમાં 4 રૂપ છે માં હોય દીકરી હોય બેન હોય અને પત્ની હોય ભોગ ટાણે ભાર્યા કવાણા પૂજા કારણ દેવી ગુરુ પ્રતાપે ગાય નથુરા માને જ્યાં જોઉં ત્યાં એવી ને એવી માયાનું મંડાણ જોગણી માં આજ પુરુષની શૈલી મંડળો માને તો સંગમાં હાલે નકર ફરે અકેલી એની તો રચના છે બધી વાળા તો પોતે રામકૃષ્ણ પરમહંસ બેઠા ને તો માં શારદા દેવી આવ્યા
રામકૃષ્ણ કરતા માં ભગવતી મોટા હતા, ભક્તિમાં આગળ હતા. માં શારદા દેવી તો પાણીનો જલનો લોટો આપ્યો કે લ્યો જલ ગ્રહણ કરો. તો શુકરના પૈસા જે આપ્યા હતા ને એ પોતે એને પગમાં જોઈએ, માં શારદા દેવીને પગ જોઈને પગમાં મૂકી દીધા ને પગે લાગી લીધો કે મારી માં જેવા પગ છે, આ તો મારી મહાકાળી જેવા પગ છે. અહીંયા શુકરના પૈસા જ્યાં મૂકી દીધા, હા હું ન જોયું. લગ્ન થયા, પોતે આવ્યા પાછા, તો એ માં શારદા દેવીને એક પ્રશ્ન કર્યો રામકૃષ્ણ પરમહંસે કે તમારે જગતની માં બનવું છે કે મારા બચ્ચાની માં બનવું છે? માં શારદા દેવી એવા હતા કે નહીં, મારે તો જગતની માં બનવું છે. એ શારદા દેવી એટલે માની ભક્તિ કઠણ છે વાલા, એમાં પલ ચુકાય નહીં. એ તો કોઈક દેવા બાપા જેવા હોય ને એ પૂરણ પાડીએ કે વાલા ભક્તિ. બાકી ઠાકર આપણો ભોળો ગુના માફ કરી ગયો, માની ભક્તિમાં છટકાય નહીં વાલા. ખાંડાની ધાર કીધી છે તો એ બરાબર છે. અહીંયા અમારે ખેતાભાઈ મેં કોઈ દી માનો ભાવ કોઈ દી પણ હું બોલીશ મારી રીતે, પણ આજે માં હિંગળાજને એક પદમાં યાદ કરી લઈ. માં હિંગળાજ હાજર હજૂર રે બેઠી રે મકરામાં, માડી તારો ડુંગરો છે દૂર, માડી તું બેઠી રે મકરામાં. માં હિંગળાજ હાજર હજૂર બેઠી રે મકરામાં, બેઠી રે મકરામાં. શક્તિપીઠ છે, 51 શક્તિપીઠ માંથી માં હિંગળાજ શક્તિપીઠ છે વાલા. છેલ્લે માં હિંગળાજ પાસે મહારાજા દશરથ અને જનક છેલ્લે ત્યાં ગયા હતા. માના ચરણે કીધું કે માં બચાવો. કોનાથી? પરશુરામથી. પરશુરામ પાછળ આવ્યા અને માના ચરણે બેને જોયા અને માને કીધું, માં હિંગળાને કીધું પરશુરામે કે માં એને મુક્ત કરી દો, મારા દુશ્મન છે. તો એ માએ યાદ અપાવી માં હિંગળાજે કે પરશુરામ યાદ કરો, તમે જે વૈકુંઠમાં ગયા હતા તો કે હા, નારાયણે તમને શું કીધું હતું? વિષ્ણુ નારાયણે હા ચંદ્રકુળ ને સૂર્યકુળ બેને બાદ કરવાના હતા. એ બે છે ત્યાં ફરસો હેઠો મૂક્યો હતો માતાજી પાસે પરશુરામે, અને બે કુળને આબાદ રાખ્યા હતા, ચંદ્રવંશ અને સૂર્યવંશ. અહીંયા માં ભગવતી જન્મ લેવાના છે, માં જાનકી, અને અહીંયા રામ ખુદ નારાયણ આવવાના છે. ઈ કુળ છે, ઈ માં ભગવતી હિંગળાજ અને માનું શક્તિપીઠ છે. એટલે જાજો મહિમા તો મને માનો બહુ, પણ એક અમારે દાદ બાપુ લખે છે માં ભગવતીનો એનું વર્ણન ન થઈ શકતું, પણ છતાંય આપણે એનું કાલો વાલું કરી માનો ભાવ ગાઈએ. જણન જણ કાંબી હે માં કાંબી હાથે હેમના કડાતો જળો કે લટુ મોકલી લાંબી હે માં લટુ મોકલી. તું સવને એમ દેખે માતાજી
આવે એ આયુ આવે એ માડી આવે નવરાત્ર એવા કેવા વૈસે માડી કેવા વૈસે માડી કેવા માતારા ડગલે પગલે એક અંકુ જરતા માર્ગ માર્ગ રાતો હે માર્ગ માર્ગ રાતો લીલી કોરને રાતો હે માં લીલી કોરને કવિ દાદ કે એમાં મકરાન વાલી બલિસ્તાન વાલી સદાય સહાય રહેશે માતાજી સદાય સહાય ઇંગળાજ માયા મે ઇંગળાજ આવે એ આયુ આવે એ માડી આવે નવરાત રમવા કેવા કેવા વૈસે માડી કેવા કેવા વૈસે માડી કેવા मैया रे माँ जय जय माँ जय जय माँ जय जय माँ जय 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 हिंगलाज मैया लाल चुनर वाली माँ जय जय हिंगलाज मैया चुनर वाले माँ जय जय हिंगलाज मैया लाल चुनर वाली माँ लाल चुनर वाली माँ लाल चुनर भावથી હૃદયથી જે નાદ કરી અને વાણીનો કોઈ પાર નથી વાલા આનો અંત આવતો નથી પણ
છેલ્લે માં ભગવતીને યાદ કરી, બાપાને યાદ કરી લઈ, દયા બાપાને યાદ કરી. બોલીએ ભગવતી હિંગળાજ માત કી. મુજે ભક્તના શ્રી દયા બાપાની, ભક્તના શ્રી દેવા બાપાની, રામદેવજી મહારાજ કી, સદગુરુ જીવન સાહેબ કી, ત્રિકમ સાહેબ કી, ભીમ સાહેબ કી, સર્વ સંત ભગવાન કી, જગ્યા ભૌમ કી. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव.